રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને ઠગબાજોએ 77 વર્ષીય વૃદ્ધ અને એક દંપતીને 7 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા। વિવિધ ધમકીઓ આપી અને ભયનો માહોલ ઊભો કરી ઠગબાજોએ ટુકડે ટુકડે કુલ 55 લાખ રૂપિયા પડાવી લીધા હતા। સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે। पंचनाथ राजकोट में रहता 75 वर्षीय वृद्धा ने एक अजाण्या नंबर थी 18 तारीखे एक कॉल आवेल हतो। एक कॉल में सामावाळाए मुंबई क्राइम ब्रांचनी ओळख आपी અને એમને જણાવ્યું હતું કે તમારા સિમ કાર્ડ અને અકાઉન્ટ્સનો યુઝ સાયબર ટેરરિઝમમાં થયો છે અને તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને ડિજિટલ અરેસ્ટના નામે એમને 7 દિવસ સુધી વૃદ્ધ દંપતીને ઘરમાં ગોંધી રાખી અને એમની પાસેથી 55 લાખ રૂપિયા છેતરપિંડી કરીને અને એક્સટોર્શન કરીને પડાવી લીધા હતા। પછી 7 દિવસ પછી વૃદ્ધ દંપતીને શંકા જતા એમને દીકરીનો કોન્ટેક્ટ કર્યો જે બોમ્બે ખાતે રહે છે અને દીકરી દ્વારા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવામાં આવેલ હતો અને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સમયસૂચકતા દાખવી અને ડિજિટલ અરેસ્ટ થયેલા વૃદ્ધ દંપતીના ઘરે જઈ એમને ફરિયાદ નોંધવા માટે રાજકોટ શહેર પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને એમની જે 41 લાખ બીજી એમની પાસેથી માંગણી કરવામાં આવતી હતી એને રોકી દીધી અને જે બનાવ બન્યો હતો એ બાબતે એક્સટોર્શન અને ચીટિંગની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। હજુ સુધી મની ટ્રેલ જનરેટ નથી થઈ કે જેમાં કેટલા અકાઉન્ટ્સમાં પૈસા ગયા છે અને કેટલા અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા છે। તો એમાં ટોટલ 55 લાખનો લોસ એ દંપતીને થયો છે અને 41 લાખની બીજી માંગણી એમની પાસે કરવામાં આવેલ હતી અને મોટાભાગના જે પૈસા છે બધા પશ્ચિમ બંગાળ ખાતેના જે બેંક અકાઉન્ટ છે એમાં ટ્રાન્સફર થઈ છે અને આ રિકવરીની પ્રોસેસ અમે કરીશું। હું તમામ લોકોને જાણ કરવા માંગુ છું કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી અને પોલીસ દ્વારા અથવા કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા ડિજિટલી કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કરવામાં આવતું નથી અને જ્યારે પણ તમને કોઈ ટેલિફોન અથવા બીજા કોઈ માધ્યમથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને તમારા પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે તો આપ તરત જ 1930 ઉપર કોલ કરીને અથવા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરીને આપ આ છેતરપિંડીના બનાવથી બચી શકો છો। બંને વૃદ્ધ અને વૃદ્ધાના પતિ હતા એ બંને દંપતીને 7 દિવસથી ડિજિટલી અરેસ્ટ કરવામાં આવેલ હતા અને એમને ધાકધમકી આપવામાં આવતી હતી કે તમે તમારી જે ઘરની આજુબાજુ છે અમારા માણસો રેકી કરે છે અને તમે કોઈને વાત કરતા નથી અને કોઈ સાથે આ શેર કરતા નથી અને તમે ઘરથી બહાર પણ નીકળવાનું તમારે હોતું નથી। તો એ રીતે કરીને એમને 7 દિવસ સુધી ઘરમાં જ ગોંધી રાખ્યા હતા અને એમને ગંભીર રીતે બેવડાવવામાં આવતા હતા અને પોલીસ જ્યારે પહોંચી ત્યારે એ ખૂબ જ ગભરાયેલી કન્ડિશનમાં હતા અને ખૂબ જ પેનિકમાં હતા। પોલીસે એમને સાંત્વના આપી, કન્સોલ કરી અને પોલીસ સ્ટેશને લાવી એમની ફરિયાદ નોંધી।